સુરેન્દ્રનગરની આન બાન શાન અને હૃદય એવા અજરામર ટાવરની ઘડિયાળ તેના મશીનમાં ટેકનિકલ ફોલ્ટ થતાં છેલ્લા 10-15 દિવસથી બંધ હતી, જે આજરોજ ફરી પાછી કાર્યરત શહેરના સેવાભાવી યુવાન સુમિતભાઈ ઉમરાણીયા દ્વારા કરવામાં આવી છે। ત્યારે હવે ફરી પાછા સુરેન્દ્રનગર શહેરમાં તેના ડંકા સંભળાશે અને લોકોને સમય ફરી જાણવા મળશે। આ ટાવરના ઘડિયાળની દેખરેખ ગીતા રેડિયોવાળા અશ્વિનભાઈ અંજારિયા રાખતા હતા। તેમના પછી છેલ્લા 15 વર્ષથી હું કોઈપણ જાતની રકમ લીધા વગર તેની સાર સંભાળ સુમિતભાઈ ઉમરાણીયા રાખે છે, જેમાં દર મહિને તેના મશીનને પેટ્રોલથી વોશ કરી ઓઇલિંગ કરવું વગેરે બાબતનું ધ્યાન રાખી ઘડિયાળ ચાલુ રહે તેના બનતા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે। સાથે આમાં મને કંઈ પણ જરૂરિયાત હોય તો અજરામર ઉપાશ્રયના ટ્રસ્ટી જૈન સમાજના અગ્રણી હસુભાઈ શાહ શિયાણીવાળાનો સતત સાથ અને સહકાર આપતા રહે છે। ટાવરની ઘડિયાળ બાબતમાં હંમેશા તેઓ પણ ચિંતિત રહેતા હોય છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। આપણા સુરેન્દ્રનગર શહેરની શાન એવા અજરામર ટાવરની ઘડિયાળ છેલ્લા 10-15 દિવસથી બંધ થઈ ગઈ હતી। મશીનરીમાં ટેકનિકલ ફોલ્ટ થવાને કારણે આ સમસ્યા સર્જાઈ હતી, પરંતુ આજરોજ મશીનરીનો જે ફોલ્ટ હતો તે દૂર થઈ જતા ફરી પાછી ટાવરની ઘડિયાળ રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવેલ છે અને હવે સુરેન્દ્રનગરમાં દર કલાકે ફરી પાછા ટાવરના ડંકા સંભળાશે અને સુરેન્દ્રનગર શહેરને ફરી પાછો ટાવરની ઘડિયાળનો સમય જાણવા મળશે। શહેરમાં આજથી અજરામર ટાવરની ઘડિયાળ રાબેતા મુજબ કાર્યરત।